तिवारी आप જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરી આપણે કેશોદથી તો કેશોદના રેલવે સ્ટેશન પાસે આવેલા રાધિકા પાર્ક તેમજ તેની આસપાસમાં જે સોસાયટીઓ છે ત્યાં જણાવી દઈએ કે આસપાસના આવેલા 22 જેટલા મિલકત ધારકોને રેલવે તંત્ર દ્વારા નોટિસ પાઠવી અને 31મી તારીખ સુધીમાં આ જગ્યા ખાલી કરી દેવા માટે જણાવવામાં આવ્યું છે અને ત્યારે હાલ રેલવે તંત્ર દ્વારા જે મળેલી નોટિસના કારણે હાલ આ તમામ મિલકત ધારકો મુસીબતમાં મુકાયા છે તો બીજી તરફ આ 22 મિલકત ધરાવતા જે લોકો છે તેમની પાસે દસ્તાવેજો થયેલી મિલકત હોય અને તેમાં કલેક્ટરનો બિન ખેતીનો હુકમ અને 6 નંબર અને 2 નંબર સહિતના તમામ મિલકતના વિચારથી લીંધાના આધાર પુરાવા હોય અને ત્યારે રેલવે તંત્ર દ્વારા મળેલી આવી નોટિસના કારણે ગેરકાયદેસરની લીગલ કાર્યવાહી કરવા માટે આ મિલકત ધારકો વિચારી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। એમને પ્રશ્નો પણ પૂછ્યા કે ભાઈ તમારે આ રીતે નોટિસ આપી તો આગળની કાર્યવાહીમાં શું કર્યું એટલે એ લોકોએ કીધું અમે બધી નોટિસ વકીલને આપી છે। વકીલે કીધું છે કે વકીલે પણ સામે ફરિયાદ રેલવેને નોટિસ આપી છે પરંતુ કાલ 31 તારીખ જે રેલવેએ નોટિસ આપી એ બરાબર કાલ 31 તારીખ થાય છે તો વિસ્તારના રહીશો કોઈ અંધારામાં ન રહે અને રેલવેના અધિકારીઓ કોઈ એની ઇલીગલી કામગીરી ન કરી જાય કારણ કે આ વિસ્તાર જે છે આમાં જમીનથી માંડી અને મકાન બધુંય સરકારના નીતિ નિયમો પ્રમાણે બનાવવામાં આવ્યું છે। અમુક માણસોના તો મકાન પણ હજી લોન ઉપર બોલે છે, ચાલુ લોન છે અને રેલવેએ પણ આ બાબતમાં મકાન બનાવવા માટે જે તે સમયમાં એનઓસી આપી હતી। એનઓસી આપ્યા પછી રેલવે હવે એમ કહે કે અમારો હક અધિકાર થાય અને તમે મકાન ખાલી કરો તો આ મારા ખ્યાલથી ગેરવ્યાજબી છે। આ બાબતે તમારા ધારાસભ્યો કે કોઈ તમે રજૂઆત સરકારમાં કરશો? હા ચોક્કસ આ બાબત જો આ વિસ્તારના લોકોને અન્યાય થશે તો અમે ગોપાલભાઈ ઇટાલિયાને પણ અહીંયા કેશોદમાં બોલાવશું અને આનું ઉગ્ર આંદોલન કરશું કારણ કે એક મકાન બનાવવું સામાન્ય વ્યક્તિ માટે બહુ કપરી વસ્તુ છે અને એ મકાન જ્યારે બની ગયું હોય અને એનું આસિયાનું તોડી નાખવું આ ગેરવ્યાજબી ઘટના ગણાય।